હાલો છે જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? મજામાં. જય માતાજી. જય માતાજી. શું કરો છો? પપ્પા શીખે શું કરે? લેબુ લઈને બેઠા. શું કાળું જાદુ કરો છો કોઈ? તો મિત્રો આ છે ને ગોળની રોટલી બનાવી નાખી. ગોળ ઢીલો ઢીલો ગોળની રોટલી બનાવી છે. અને આપણે ગાયને કોઈને ગળિયો થયો હોય અને લેબુ ના ખાતી હોય, લેબુ ના પીતી હોય ને ગોળ ખાતી હોય ને, તો ગળિયો બળિયો થયો હોય ને કોઈને વસણમાં લાલ દૂધ આવતું હોય ને એવું થતું હોય ને, તો લેબુ છે ને આ ગોળ ઢીલો ઢીલો ગોળ કરવાનો અને લેબુ આમાં મૂકી દેવાનું અને પછી છે ને લાડુઓ કહી દેવાનો લેબુનો. આ ગોળને જો લાડુડી થઈ ગઈ તો આ લેબુ. ચલો હળો હવે મિત્રો જોઈ લો ગાય કેવી રીતનું ફટ દઈને ખાઈ જાય. તમારે ગમે એવું દૂધ બગડેલું હોય કે વરાખમાં કોઈ ગળિયાનો ભાગ હોય ને તો વગર દવાઈ દવા લેબુ લાવજો અને આવી રીતના ખવડાવી દો. જો મિત્રો આ લેબુ છે ને ફટ દઈને ગાય ખાઈ જાય ચાકો ખાઈ ગઈ ને જો આવી રીતના લેબુ ખવડાવી દેવાના. એટલે ફટ દઈને 2 દાડા તમે લેબુ ખવડાવશો એટલે ગાય તૈયાર. અને કોઈ રહ કાઢવાનો ને એવું બધું ના કરવાનું. આવી રીતે ગોળ વેટીને લેબુ ખવડાવી દેવાનું. એટલે ગમે એવી ગાયને છે ને જુઓ કાકો આ લેબુ ગોળના લીધે તમારો હાથે સાટી જાય, આમ ખાઈ જાય એમ કરશે. એટલે આ રહી આપણા ગાય માટે દેશી જુગાડ છે હારામાં હારો. 100 લેબુ ખવડાવી દીધા ગાયને, હવે 100 હોત ન ખવડાવશે. 2 દાડે ગમે એવું દૂધ હોય તો સુધરી જાય, વરાખમાં કોઈ તકલીફ હોય તો સુધરી જાય. જો મિત્રો કેવી તાચીવી છે. એમ કે હમણાં રોટલી લઈને આવે, પણ રોટલી હું ભૂલી ગયો. હવે લઈને આવું હેડ તારા માટે. વાગી ગયા છે 7. આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. નાસ્તો હતો નહીં ને એટલે કોઈ ચા પીવાની મજા નહીં આવતી. નાસ્તો હોય ને તો ચા પીવાની મજા આવે. આ 2 રોટલી પડી હતી, એક રાખો, એક ખાવી પડશે. શું કરો છો? પાણી ભરી ભરીને આવી રહેશે, ડોલું ઉપાડે છે. બહુ મજૂરી કરે છે. મજૂરી તો ભયા કરવી પડે. બંધ કરી આવ, ભરાઈને જાહે પર ટાંકો આખો. એ જઈ રહ્યા એ બંધ કરવા. ટાંકું ભરાઈ ગયું છે, બંધ કરી આવી. બોર નહીં, નાળી બંધ કરી આવી. બોર બંધ કરશે તો આખા ગામને પાણી બંધ થઈ જાય. એટલે અમારે કંઠોડી ડાઈ, અમારે કંઠોડી હવે છે ને ઊભી થાય ને એટલે દુખાવો થાય ને બહુ. ને હેડીએ નહીં હકતી. પેલા પાછળિયા પગમાં છે ને આ એમાં બહુ દુખાવો રહે છે. થઈને એને શરીર કમજોર થઈ જાય ને એમ. હવે નહીં રોટલી કેટલી ઊંચી થાય તું. લાલભાઈ આયા છી. કેમ છો લાલભાઈ? મજા ને? શાંતિ? શાંતિ. જો મિત્રો અમારે આ લાલભાઈની ખચડીથી આવ્યા છે અને આમ બાજરી અમારે લણવા આવ્યા છે, મદદ કરાવવા આવ્યા છે. મજૂરી રૂપીને પણ આ એક સંબંધ છે એને લઈને આવ્યા છે કે જો બાજરી બગડે છે. બાજરીમાં તો કોઈ લોબું નહીં, પણ ભૂંડળા ને હવે કશું રાખશે એમ નહીં. હમણાં તમે જોઈ કે આ બાજરી શેકશું છે. હવે આપણે ગામમાં જવાનું છે. થોડું આજે માતાજીનું નિવેદ છે એટલે નાળે ચોખા આવું બધી વસ્તુ લઈ આવવાની, શાકભાજી લાવવાની. આજે અમારે સિગોતરમાનું નિવેદ થાય છે છઠના દિવસે. અને પહેલાં ખેતરમાં જવાનું છે. અહીંયા એડા પાહન વાયા છે. હવે તેવા ઉજ્યા તેવા ના ઉજ્યા એટલે વાયા પછી જબરાનું આજે એ જોઈએ. આવો ટાઈમ નહોતો મળ્યો એટલે આજ જઈ આવું રહે. જોઈને પછી વળતો ગામમાંથી બધી વસ્તુ લઈને આવીશ. આપણે ખેતરમાં આવી ગયા છે. જોવા એરંડા બરાબર નવા ફેરથી નાખ્યા છે એટલે ઉજ્યા છે હારા મિત્રો. એરંડા બધા ઓલે મોલ પહેલાં હારા થયા. પહેલાં તો બધા બળી ગયા હતા, એ આ વખતે હારા છે. આ આશા હતા, આ પહેલાંના હતા, થોડા આશા હતા પણ ગાળા સોંપ્યા અને બધા રાશિ કાઢ્યા. હાર્યા આ એ પહેલાં આગળ દેખાય એડા એ અમારા રસિકલાલના છે, એ અમારા ભાઈના જ છે. એ એડા પહેલાં નાખ્યા હતા. અમારા બધા હારે કોનાબાના દુકાને આવ્યા શાકભાજી લેવા. અને કોનાબા બેઠા જોવા છે કે નહીં? છે ને કોનાબા? છે. આ શાકભાજી લાવી તાજી રિસાજ લાવો કોનાબા.
જો તાજી શાકભાજી લાવી, મરચાં બરચાં મસ્ત મજાના લાવ્યા છે. શાકભાજી લાવી છે, ફુલાવર, ટોમેટો, બટાકા. દુકાને આવી ગયા છે. ચોખા ને ભાત પણ મેં લેવા જો. દૂધ તો પડ્યા છે, દૂધ પડ્યા છે. તમે ચો વસન કર્યું છે? લહેર કરી રહ્યો છે, કોઈનું ખરાબ નહીં કરવાનું, બરાબર? કોકનું સારું કરું છું, બજાર કરવા દઉં તો 1000 રૂપિયા ઓછા. જો તાર હેડો નહીં લે, રાતો કરો. હા. તો મિત્રો આ બધી વસ્તુ લઈ દીધી છે. શ્રીફળ લાવ્યું, આ ચોખા લાવ્યા છે, શાકભાજી પણ લઈ દીધી અને આ ગોળે લાવી દીધો છે. તો હજી નીતુ, હા મારા નીતુ આવી છે. અલા નીતુડી રોધવા આવી છે. હે બૂટ પડ્યા હતા ને? હા એ લાવી મેં સમજ્યું ના હશે પેલી એના ખાવાની. હવે મિત્રો આપણે માતાજીએ જવું છે નિવેદ કરવા. તૈયાર થઈ ગયું છે, થાળી, નાળે, ચોખા. તો મારે હારે હેડ. હા હા તમે તાર બેસી રહો હોય. હા તમે બેહો. જય મા સતીમાં, જય શિકોતરમાં. હા જો ચોખા, નાળેર અને આમાં માતર છે. આ અમારે નિવેદ થાય છે છઠના દિવસે સધી શિકોતરમાંનું. માતાજી, જય માતાજી, જય માતાજી. આ ભગત છે રમેશ કાકાને કપાને છોકરો નાનો, એનું નામ ભગત પાડેલું છે. અને આ અમારે લાલો છે ને શેખ ને હા છે લાલા કે છે અમારા મંડળના ગ્રુપના છે. હા દાગીના અમારા પાસે છે પૈસા 2-3 નહીં લાલા છે ને? અમારું સતીમાનું મંદિર છે અને અહીંયા અમે ધૂપજીવા બધું થઈ ગયું છે. પછી અમારે આ ટેણિયા અમારા ભત્રીજા છે બધા. જય માતાજી, જય માતાજી. હા આ અમારે લાલો છે કે નહીં? લાલો છે ને? લાલો છે લાલા બોલો છે હા. નાગદેવતાય નમઃ, પરમ પિતા મહાદેવ નમઃ, ઓમ ગૌરી માતાય નમઃ, ઓમ રીમ નમઃ શિવાય. બે હાથે તમારા હાથે પકડો. ઓમ નમો શિવાય બોલ. હા હા ઓમ રીમ નમઃ શિવાય, ઓમ રીમ નમઃ શિવાય. હા રેડી આવી ગયા બાજુ તાજ. હમણાં તાજી. હા હા દાદાને કે ખૂબ મને વિદ્યા આપજો, સંસ્કાર આપજો, જ્ઞાન ગુણ આપજો. હા હવે મિત્રો આપણે જમવા બેસી ગયા છો અને દાળ જમી લઈએ. તો મગની દાળ બનાવી નાખી છે અસલ મગનું, અને માતર પણ છે, છાશ, ભાત બનાવ્યા છે, મગ ને ભાત. રસિક જોમફળ ખાવા આવ્યો છે, જેબરને બે છે જોમફળ. હા જોમફળી તો ઊભી જ હોય કે તારે તારી જોમફળી છે. પણ રસિક હજી તો કાસા જોમફળ છે, પાકે ને તો આય. પણ મને જોમફળી મેં પાલીને તે મેં અટકોળે કીધું રે. ના તાર જોમફળ હજી કાસા છે. અને જો પેલો પપૈયો ઉભો પણ પપૈયે કાસા છે, એ કે પાછું નહીં. અલ્યા તમારે તો લાઈટ તો જતી રહી છે. હે શું આવ્યું? ક્યાં છે બબુ? હા બબુ જોવે છે. બબુ જોવે એટલા તમે ફટાકડે ગોળી લાવી. ચમ ફટાકડે શું થયું? આ એક ગોળી મોણા ગળે શું થાય? લાઈટ આવી બેંક કે લાઈટ આવી એ બોલે રે ને લાઈટ આવી. શું આવી બેટી? નહીં આવી લાઈટ. લાઈટ આવી લાઈટ આવી. તો કાકા લાઈટ હારી હતી જણી. ગોળું બેની આવે. ખાવી છે તારે? મમ છે ખાવું છે? ના મરી જાય. હે ના લે ખાવું છે? ના લે મોટું ફાટી જાય. હા બેટા લે ચેવા બીવાઈ જાય. જો ચો છે ઉપર. હા નીતુન તો આજ તો આજ્યા પકડ્યા નહીં, લાઈટ નથી એટલે અંધારામ. ઉપર હવે ઉપર જતો રહ્યો છે પેલે
ઇંગલે ને જતો રહ્યો એ ગોદડી પેલી પાથરીને બેસી દેવાય એ તો કરોલિયું તો રહેવાની આ જો હવે ઘેર જો તમારા પપ્પા લેવા આવ્યા એ તો આજે પકડતી હતી તારની આજ ઈ આવ્યો છે ઓય ચો છે આજો હવે તો જતો રહ્યો ચો છે 9 વાગ્યા પછી ચાલુ કરે 8:45 થી તારે હવે હેડો તો મિત્રો હવે જમી લીધું છે હવે જઈએ વાહમાં નહોતા જોતા આજ તો પપ્પાની આવવાના છે નહોતા જોવા એટલા દાડા પોસમો છે ને હોય પોસ દાડે આજ 10 હવે તમારે આવવાનું છે આબાનો વિચાર આખો દાડો બેઠા છીએ છે ના વિચારો કરતા હોય છે વિચારો કશો ને આ બે ગાવડા છે ને બચ્ચા ખાઈ દે કૂતરો પણ કૂતરા કોઈ દાડો ખાધા નહીં ચી રીતે ખાય ઈ તો હાજર માટે ના ખાય ન એટલે ખાય એમને એમ રાતની પેલી ગાય વિયાણી તોય કૂતરા અડ્યા નહીં શેઠ સવારમાં 100 વાગે ખબર પડી હતી તોય હા પુત્ર તો ના આવડે પણ આ હાર બે જાડો મોડું થાય છોકરો બા પેલો હોય દુઃખમાં મરી પણ તાર એ તો કાના છોકરા તો વારો એમ તો ભાઈ આવડા છે હો આવડા છે તો તમે ગમી રોડ માર્યો તો એ તો આવડે આવડે આવડા છે ભાઈ આવડે છે હળવે પાડવાના જ છે એકદમ ના પાડો સારું બેઠો હો ગરબીથી આવી ગયા છો ઘરે ને બસ આજના વ્લોગમાં આટલું મળીશું આપણે નવા વ્લોગમાં મજા આવી ગઈ રમવાની આનંદ આનંદ ખૂબ રમે આનંદ આનંદ ખૂબ રમે હવે કાલે પગ દુખશે ઓ કાલે હદર બંબ તો મિત્રો અમારો વિડીયો અહીંયા જ પૂરો થાય છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય